નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। પાદરા ડબાસા ગામ ખાતે હકની વાત દ્વારા જનસેવા કાર્યાલયની શુભ શરૂઆત કરવામાં આવી। પ્રજાના હક માટે લડાયક યોદ્ધા કહેવાતા વિકીભાઈ શ્રીમાળી દ્વારા જનસેવા કાર્યાલયની શુભ શરૂઆત કરવામાં આવી। પાદરાના ડબાસા ગામ ખાતે શિવરાત્રી નિમિત્તે વિકીભાઈ શ્રીમાળી દ્વારા જનસેવા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। આ જનસેવા કાર્યાલય ખાતે પાદરા તાલુકાની જનતાને સરકારી કામકાજોમાં અધિકારીઓ જે ધર્મના ધક્કા ખવડાવે છે તેઓના કામ કરવામાં આવશે। ગંગા સ્વરૂપ બહેનોના હસ્તે આ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યાલયના ઉદ્ઘાટનની સાથે માતાઓ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ પાદરા તાલુકામાં પ્રજા માટે લડત લડતા યોદ્ધાઓનું સરપંચશ્રીઓ સંસ્થાઓ જાગૃત યુવાનોનું બુકે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। હર હર મહાદેવ। મહાશિવરાત્રિના પર્વની સર્વે નગરજનોને હાર્દિક શુભકામનાઓ, શુભેચ્છાઓ। આજ રોજ પાદરા તાલુકાના ડબાસા ગામે હકની વાત, જનતાની વાત સીધી નેતાઓ સુધી, સીધી અધિકારીઓ સુધી, સીધી જ વાત જે પ્રાણ પ્રશ્નો હોય, જેની સાથે અન્યાય થયો હોય, જેની સાથે શોષણ થયું હોય, કોઈકને ધર્મના ધક્કા ખાઈને કંટાળેલો વ્યક્તિ હોય, એવા તમામ વ્યક્તિઓને અવાજ બનીને આજે હકની વાતની ઓફિસનું ઉદ્ઘાટન મહાશિવરાત્રિના પર્વના દિવસે ડબાસા ગામે ગણેશ પાર્ક સોસાયટીમાં કરવામાં આવ્યું છે। અને આ આયોજનની અંદર આજુબાજુના તાલુકાના અને પાદરા તાલુકાના જે પણ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, જેટલા સંસ્થાઓ છે, જેટલા મંડળ છે, જેટલા ટ્રસ્ટ છે, એ તમામ લોકો આ આયોજનની અંદર જોડાયા છે। ખાસ કરીને આ આયોજનની અંદર પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા માટે મૂળભૂત લોકશાહીનું સ્તંભ એવા મીડિયા કર્મીઓ પણ જોડાયા છે। સાથે સાથે આ આયોજનની અંદર ગંગા સ્વરૂપ બહેનોના હાથે આપણે આ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે અને તેઓને સન્માનરૂપી સાડી સપ્રેમ ભેટ પણ આપેલી છે। અને જેટલા પણ આજુબાજુના તાલુકા અને આપણા તાલુકાના જેટલા પણ નાના વ્યક્તિઓનો અવાજ બનીને તેઓને હક માટે લડાઈ લડતા આગેવાનો છે, તેઓને પણ સન્માનિત કરવાનો અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અને મહાશિવરાત્રિના પર્વના દિવસે અહીંયા એક સુંદર મજાના ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં જયદેવભાઈ શર્મા અને નાની દીકરી એવી હિરલબેન શર્માને કંઠે ભજન લોકોએ સાંભળ્યા અને અહીંયા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હકની વાત, જનતાની વાત સીધી નેતાઓ સુધી કરશે અને અધિકારીઓ સુધી કરશે। પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરીને હકની વાતની ઓફિસનું આજે અનાવરણ કર્યું છે। આ આયોજનની અંદર સહભાગી અને આમંત્રણને માન આપીને આવનાર તમામ લોકોનું હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।